નમસ્કાર, વિશ યુ વેરી હેપી દિવાળી। અને ત્યારે જ અમદાવાદથી ટ્રેડ પુલ્સના ઓફિસથી અમારા સહયોગી ધવલ પટેલ પણ આપણી સાથે જોડાયા છે। જી ધવલ, દિવાળીનો માહોલ ત્યાં શું બનતો જોવા મળી રહ્યો છે અને ટ્રેડર્સ જે છે કેટલા એક્સાઇટેડ છે? હેપી દિવાળીની સાથે આપણી સાથે ટ્રેડ બોર્ડના કેટલાક રોકાણકારો છે અને આજે તેઓ મુહૂર્ત ટ્રેડિંગમાં શું ખરીદે છે આપણે તેમની સાથે જાણીએ અને નવા વર્ષમાં એ શું ધ્યાન રાખશે। સૌ તો આપણી પાસે દવેભાઈ છે। તો ભાઈ, તમે નવા વર્ષમાં કયા શેર ખરીદવાનું પસંદ કરશો? Happy Diwali, happy Samvan 2073 to everyone, to you also. અમે લોકો ટ્રેડ બુલની સર્વિસ બહુ સારી છે। મારી વાઈફનું અહીં ટ્રેડિંગ એકાઉન્ટ 1 વર્ષથી છે। એકાઉન્ટ ઓપનિંગ બહુ ઇઝી છે, ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ સારી આપે છે। નવા વર્ષમાં મારુતિ સુઝુકી લિમિટેડ, MCX, પાયોનિયર ડિસ્ટિલરી એ બધા શેર સારા લાગે છે, મલ્ટીબેગર્સ। તો તમે જ્યારે શેર ખરીદો ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખો છો? બેસિકલી અમે કાયમ માટે સ્મોલ સેવિંગના પાર્ટ રૂપે બાઇંગ કરીએ છીએ। એને કંપનીનો બિઝનેસ મોડેલ, બિઝનેસ પ્લાન, એનો ગ્રોથ, દર 3 મહિનાનું રિઝલ્ટ, સ્ટેક હોલ્ડરને રિટર્ન્સ અને મેનેજમેન્ટ સારું હોય એમાં બાય કરી શકાય। વધુ એક રોકાણકાર આપણી સાથે છે, આપણે તેમને પૂછીશું, તમે સર કયા શેર ખરીદવાનું પસંદ? હું તો હાઈ વેલ્યુવાળા શેર વધારે લઉં છું, કારણ કે હાઈ વેલ્યુમાં રિટર્ન્સ વધારે મળે છે, એનું ફ્લક્ચ્યુએશન્સ વધારે હોય છે। એક સેકન્ડમાં પણ 100-200 રૂપિયા આરામથી ઇન્ટરડેમાં મળી જાય, એટલે એ શેરમાં જ વધારે પડવાની ઈચ્છા થાય। તો તમે નવા વર્ષમાં કયા સેક્ટર અને શેર ખરીદવાનું પસંદ કરશો? હાઈ વેલ્યુ, કોઈ સેક્ટર બેક્ટરનું બહાર નહીં આપવાનું, પણ હાઈ વેલ્યુવાળા જે હોય ને એ વધારે મૂકી રાખવાનું। અને રોજ રમવા માટે જે છે ને SBI, ITC એવા બધા રમવાના, પેલામાં વધારે મજા આવે એ હિસાબે। એ સિવાય કેટલાક યુવા ઇન્વેસ્ટર પણ આપણી સાથે છે, આપણે તેમને પૂછીશું, તમે સર નવા વર્ષમાં કયા શેર પસંદ કરશો ખરીદવાનું? ઓવરઓલ સર જોવા જાવ તો ICICI બેંક છે, બેન્કિંગ સેક્ટર ઘણું સારું કહે છે અને બેન્કિંગ સેક્ટરના જોવા પ્રમાણે ICICI બેંકની જે બેલેન્સ શીટ છે અને ઓવરઓલ અત્યારે ઘણું સારું કહે છે। 270નું રેટ છે, 350 સુધી ટાર્ગેટ જઈ શકે એમ છે। વધુ એક રોકાણકાર આપણી સાથે છે, આપણે તેમને પૂછીશું, તમે શેર ખરીદતી વખતે શું ધ્યાન રાખશો અને આજે શું ખરીદવાનું પસંદ કરશો? આજે ફાર્મા સેક્ટરની અંદર વધારે સ્કોપ છે કે 1 વર્ષની અંદર સારું રિટર્ન આપી શકે છે, જેમ કે વોકાર્ડ ફાર્મા છે, ડૉક્ટર રેડી લેબ્સ છે, જે પહેલાં પણ જે સારું રિટર્ન આપ્યું છે અને આગળ પણ સારું રિટર્ન આપવાના દાવેદારમાં આવે છે। તો નિશા, અલગ અલગ રોકાણકારો હતા, દરેક રોકાણકારની અલગ અલગ પસંદ છે અને નવા વર્ષમાં દરેક રોકાણકાર અલગ અલગ શેર અને સેક્ટરમાં ખરીદવાનું પસંદ કરી રહ્યા છે। ઓકે, આભાર ધવલ આપનો। અને આપણે જોયું અત્યારે આ રોકાણકારોના શું વ્યૂઝ આવી રહ્યા છે અમદાવાદથી। ત્યારે હવે HDFC સિક્યોરિટીઝના પરાગ ઠક્કર, એન્જલ બ્રોકિંગના રુચિત જૈન અને અલ્ટમાઉન્ટ કેપિટલ મેનેજમેન્ટના પ્રકાશ દિવાન પણ આપણી સાથે જોડાઈ ગયા છે। સ્વાગત છે આ બધાનું। સૌથી પહેલા પ્રકાશ, અહીંયા તમે જે રીતે સાંભળ્યું કે ટ્રેડર્સની એવી અપેક્ષા છે કે ગયા વર્ષે જે સ્ટોક્સે સારું પરફોર્મ કર્યું આગળ પણ કરે, એવા ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ સ્ટોક્સ પર બેટ કરી રહ્યા છે, શું લાગે છે? એકચ્યુઅલી રવિભાઈ, જે ગયા વર્ષે લોકો જે મિસ કરી ગયા છે હવે નથી કરવા માંગતા, એટલે મને લાગે છે ધારણા એ જ છે કે જે વસ્તુ ચાલી છે પણ આપણે નથી એમાં કમાયા, એમાં આ વખતે નથી મિસ કરવું। અને જે બી સવાલો અમને બી આવે છેલ્લા 2 દિવસથી એ જ છે કે તમે બાઇંગની જ વસ્તુ પૂછે છે લોકો, કોઈને બી આગળ ચાલીને બાઇંગનો ઓપોર્ચ્યુનિટી મળશે એવી કોઈ ધારણા છે નહીં, બધાને એ છે કે આજે જ છેલ્લો દિવસ છે, લઈ લેવાની જરૂર છે। સો દેટ શોઝ દેટ દેર ઇઝ અ લોટ ઓફ લેફ્ટ આઉટ ફિલિંગ ઇન ધ માર્કેટ। અને મને એવું લાગે છે કે જે ઉત્સાહ માર્કેટમાં આ વખતે દેખાઈ રહ્યો છે એ એટલે છે કે માર્કેટ હેવ રિયલી રિવોર્ડેડ ઇન્વેસ્ટર્સ, અને ખાસ કરીને મિડ કેપમાં જે રીતની આપણે રેલી જોઈ છે, અમુક સેક્ટર્સ બેન્કિંગ અને FMCG ને ફાર્મામાં જે રીતે લોકોનો કોન્ફિડન્સ છે, આઈ થિંક મૂડ ઇઝ વેરી પોઝિટિવ। પણ થોડીક ધ્યાનથી લોકોએ જે બાઇંગ કરવું હોય તો એડ ઓન ડિપ્સ વાળી માર્કેટ છે, નથિંગ ઇઝ રનિંગ હવે, અને જે રિસ્ક બી છે, ઘણા બધા રિસ્ક છે, તો આજે આપણને રિસ્કની વાત કરવાનો ચાન્સ નહીં મળે, બટ એ યાદ રાખજો કે માર્કેટ ઓલવેઝ કમ્સ વિથ બોથ રિસ્ક એન્ડ રિવોર્ડ। થોડુંક સાવચેત થઈને રહેવું અને ધીરે ધીરે એડ કરવું। આજે બી જો બાઇંગ કરવું હોય તો ફક્ત ટોકન બેઝિસ પર કરવું, નોટ કે આપણે આખા વર્ષ માટે આજે જ બાઇંગ કરી નાખવાનું છે। અને જે ઇન્વેસ્ટર્સની વાત સાંભળી મેં, એ સાફ એનાથી લાગે છે કે પીપલ સ્ટીલ વોન્ટ ટુ પ્લે સેફ, ક્વોલિટી કંપનીઝના નામ જ લીધા એમણે, દેટ ઇઝ વેરી પોઝિટિવ। ને આપણી બી એ જ મંતવ્ય આપણો બી રહ્યો છે કે પોઝિટિવલી સારી કંપનીઝનું જ જે છે એની તરફ જ હોવું જોઈએ આપણો ઝુકાવ, એન્ડ દેટ વિલ પે ઓફ। પણ પરાગજી, તમે જુઓ તો આ વર્ષે તમારા ખાસ નવા આઈડિયાઝ પર લોકોએ સારી કમાણી કરી છે। હવે તમને શું લાગે છે કે નવી ડિસ્કવરી કરવાની જરૂર છે, કેમ કે જે ગયા વર્ષના ડિસ્કવર્ડ સ્ટોક છે ખાસા મોંઘા થઈ ગયા છે? રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ। ફર્સ્ટ ઓફ ઓલ વિશ યુ હેપી દિવાળી તમારા બધા વ્યુઅર્સને અને તમને અને આખા સ્ટાફને, CNBCના। તમે જે કીધું એકદમ રાઈટ છે કે નવી ડિસ્કવરી કરવામાં ઘણીવાર એવું થાય કે તમે બહુ મોંઘા શેરો લઈ લો જસ્ટ બીકોઝ કે લાસ્ટ યર તમે એને નહોતા જોયા,
મારી હિસાબે અત્યારે તો ઇનફેક્ટ એવો ટાઈમ છે કે બીકોઝ મલ્ટિપલ્સ એટલા બધા વધી ગયા છે કે તમારે જ્યાં ગ્રોથની એબ્સોલ્યુટ સર્ટનિટી છે એવા જ શેરો લેવા જોઈએ. જરા પણ એવું વિચારીને કે નહીં આ સેક્ટર સારું છે એટલે આ શેર બી મારો આમાં ચાલી જશે એવું વિચારીને ન કરવું જોઈએ. અત્યારે યુ હેવ ટુ બી વેરી સિલેક્ટિવ, કારણ કે ઘણી બધી મિડ કેપમાં ઘણી મોટી રેલી થઈ ચૂકી છે અને એટ ધ સેમ ટાઈમ જેમ પ્રકાશ સરે કહ્યું કે ગ્લોબલ રિસ્ક હજી બી છે જ. ફેબ્રુઆરીમાં આખી દુનિયા ચાઇનાના પ્રોબ્લેમને કારણે રડતી હતી અને એને કારણે આપણે જોયું કે મેટલ ઇન્ડેક્સનું શું થયું હતું અને PSU બેંક ઇન્ડેક્સનું શું થયું હતું. આજે બી ચાઇનાનો પ્રોબ્લેમ, આજે બી એનું ડેટ તો 300% GDP છે જ, પણ હવે આજે કોઈ એની વાત નથી કરતું. જે યુરોપિયન બેંક્સના પ્રોબ્લેમ છે હજી બી ઊભા જ છે. ફેડ રેટ હાઈક ઇનફેક્ટ હવે બહુ નજીક છે. પણ એટ ધ સેમ ટાઈમ ઇન્ડિયન ઇકોનોમી પર હું સખત બોલીશ છું. ઇન્ડિયન ઇકોનોમી હવે ટેક ઓફ સ્ટેજમાં 100% છે અને એટલે જ જે ઇકોનોમીનો રિયલ ફાયદો ઉઠાવી શકે એવી સારી કંપનીઓ, સારા મેનેજમેન્ટવાળી કંપનીઓ પર જ ફોકસ હોવું જોઈએ. તો આપના પિક્સ કયા છે આ મુહૂર્ત માટે? જેમ હું કહી શકું છું કે કોટક મહિન્દ્રા બેંક મારો ફેવરિટ છે અત્યારે, બીકોઝ મારી હિસાબે એ ટેક ઓફ સ્ટેજમાં છે. ING એશિયા બેંકનું મર્જર કમ્પ્લીટ થઈ ગયું છે. બધા ખર્ચા જે એ લોકોના વધી ગયા હતા, ક્રેડિટ કોસ્ટ, NPA, કોસ્ટ ટુ ઇન્કમ રેશિયો, એ બધું હવે કંટ્રોલમાં આવશે ધીરે ધીરે. ઇનફેક્ટ આ જ વર્ષનું ગાઈડન્સ 30 બિપ્સ નીચે છે ક્રેડિટ કોસ્ટ અને પ્લસ કેપિટલ હોવાને કારણે હાઈએસ્ટ ટિયર 1 ઇન ધ બેન્કિંગ ઇન્ડસ્ટ્રી છે. એટલે ગ્રોથ 20% થશે, એટલે ટોટલમાં અર્નિંગ ગ્રોથ તમારો 25 થી 30% ઘણા વર્ષો સુધી આવ્યા કરશે. એટલે આવા જે એકદમ સેક્યુલર, અને આપણને ખબર છે કે મેનેજમેન્ટની અંડર રાઇટિંગ ક્વોલિટી ઘણી સારી છે. પ્લસ એ લોકો પાસે ઇન્સ્યોરન્સ બિઝનેસ છે જે હજી ઘણો, હજી 300 કરોડનો પ્રોફિટ કરે છે, એ ધીરે ધીરે વધશે. બ્રોકિંગ બિઝનેસમાં અત્યારે આઉટલુક ઘણું સારું છે. મારી હિસાબે ઓવર એન્ડ ઓલ લાર્જ કેપમાં કોટક મહિન્દ્રા બેંક પર ધ્યાન આપવું જોઈએ. અને ઓફકોર્સ વેલ્યુ બાયઝ મિડ કેપ આઈટીમાં તો છે જ, ઇન્ફોસિસ છે કે ટેક મહિન્દ્રા છે, જે કોન્ટ્રા બાય તરીકે તમે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી લોંગ ટર્મ પોર્ટફોલિયો માટે લઈ શકો. ઓકે, તો આ બધા સેક્ટર્સ પર તો ખાસ નજર રાખવી જોઈએ. પણ ટેકનિકલી રુચિત, આપણે જોયું અહીંયાથી એક ટ્રેડર પણ હતા જે રીતના એમને જણાવ્યું કે ફટાફટ જ્યાં પૈસા મળે ત્યાં જ રોકાણ કરવું જોઈએ. એટલીસ્ટ ટેકનિકલી તમે શું એક્સપેક્ટ કરો છો આ સિરીઝ દરમિયાન? આપણને કેટલા અપ્સ દેખાઈ શકે છે ઓવરઓલ નિફ્ટી યા બેંક નિફ્ટી પર? જી, ગુડ ઇવનિંગ. સૌથી પહેલાં CNBCના દર્શકોને અને આખા ટીમને દિવાળીની હાર્દિક શુભેચ્છા. શોર્ટ ટર્મમાં અગર નિફ્ટીની વાત કરીએ તો આપણે બેસિકલી એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશન્સ બની ચૂક્યા છે. ડેલી ચાર્ટ્સ ઉપર જે રિસન્ટ હાઈથી કરેક્શન આવ્યું છે 8900થી, એમાં લો ટોપ લો બોટમનું ફોર્મેશન જોવા મળ્યું છે. પણ એના સામે જો અગર એ ચાર્ટ્સ અગર આપણે લોંગ ટર્મ ચાર્ટ્સથી કમ્પેર કરીએ, જો વીકલી કે મંથલી ચાર્ટ જોઈએ તો ડેફિનેટલી આ જસ્ટ એક અપટ્રેન્ડનું એક કરેક્શન છે. એવું કોઈ ટ્રેન્ડ ચેન્જિંગ નથી થયું કે અહીંયાથી એક મોટું કરેક્ટિવ મૂવ આવી શકે છે. તો જ્યાં એક લો ટોપ લો બોટમ ફોર્મેશન એક ડેલી ચાર્ટ્સ ઉપર છે, ત્યાં પોસિબલ છે કે કન્સોલિડેશન ફેઝ આવતા 1 થી 1.5 મહિના સુધી હજી કન્ટિન્યુ રહેશે. આ લો ટોપ લો બોટમનું ફોર્મેશનનું નેક્સ્ટ રેઝિસ્ટન્સ 8700ની આજુબાજુ છે. તો જ્યાં સુધી 87ના લેવલ્સ ક્રોસ નહીં કરે 8700ના, ત્યાં સુધી નેક્સ્ટ સિરીઝમાં પ્રોબેબિલિટી છે કે આ 8500 અને 8700ની રેન્જમાં એક કન્સોલિડેશન કરશે માર્કેટ્સ. ઓકે, તો જે રીતના આપણે જોયા છે કોઈ ટ્રેન્ડ બદલતો નથી જોવા મળી રહ્યો અત્યારે, પણ એક રેન્જમાં મુવમેન્ટ હજુ પણ યથાવત રહે માર્કેટ્સમાં તેવી ધારણા બનતી દેખાય છે. બીજા સ્ટોક્સ અને સેક્ટર પર ચર્ચા કરીશું, પણ હાલમાં લઈએ નાનકડો બ્રેક. સ્વાગત છે આપનું એકવાર ફરીથી. ને જરા આજના દિવસે આપણે જોઈએ કે મુહૂર્ત ટ્રેડિંગના ખાસ પોપ્યુલર સ્ટોક્સ કયા છે. તો તમે જુઓ એસ્ટેક લાઈફ સાયન્સીસ ગયા સેશનથી તેજી જે ચાલતી હતી એ ચાલુ છે, પરિણામની પણ અસર. એ સિવાય ઉજાસ એનર્જી તમે જોઈ શકો છો. સુબ્રોસ અહીંયા 12-13%ની તેજીને નવા હાઈસ થઈ રહ્યા છે. RBL બેંક ઓલમોસ્ટ 400ની આસપાસ હવે તમને પહોંચતું દેખાશે. જબરદસ્ત તેજી અહીંયા જોવા મળી રહી છે. અને નાલ્કો આમ તો મોટી કંપની કહેવાય દેશની એલ્યુમિનિયમ સેક્ટરની અંદર, પણ આપણે અત્યારે જોઈએ આ સ્ટોક પર નવા હાઈસ થતા દેખાઈ રહ્યા છે. જબરદસ્ત બાઇંગ 2-2.5%નો ઉછાળો છે ને સારા વોલ્યુમ દેખાઈ રહ્યા છે. ઇનફેક્ટ આપણે રેગ્યુલર સેશનમાં જે વોલ્યુમ જોઈએ છે એના કરતાં પણ આ બધા સ્ટોક્સ છે મેં અત્યારે ચર્ચા કરી છે, રેગ્યુલર સેશનની વોલ્યુમ કરતાં સારા વોલ્યુમ આજે દેખાઈ રહ્યા છે. જેમ કે RBLમાં તમે જુઓ તો આખા દિવસમાં આપણે કમ્પ્લીટ સેશનમાં જે વોલ્યુમ જોઈએ છે, પ્રી ઓપન સેશનમાં આટલું ટર્નઓવર અત્યારે આપણે જોવા મળી ગયું છે. ખાસું સરપ્રાઇઝિંગ લાગે છે. પરાગજી શું કહેશો? આ મને લાગે છે આ સંવતનો સૌથી સક્સેસફુલ IPO પણ ગણી શકાય કે બહુ ઓછા સમયમાં એને જે રીતે રિટર્ન આપે છે. એમ તો હવે એડવાન્સ એન્ઝાઇમ ડબલ થયું છે, પણ કદાચ એને ઓછા સમયમાં 60-65% રિટર્ન RBL બેંકે આપ્યું છે. ડેફિનેટલી એક સિમ્પલ વસ્તુ છે કે ઇકોનોમી જો સારી ચાલે તો ફાઇનાન્શિયલ્સને તો એનો ફાયદો થવાનો જ છે. અને જે ફાઇનાન્શિયલ્સમાં પાછળનું બેગેજ નથી, હાઈલી લેવરેજ કોર્પોરેટ્સને લોન આપી નથી,
એવા લોકોમાં તો વધારે ને વધારે એટ્રેક્શન રહેશે જ. અને સેકન્ડ વસ્તુ એ છે કે 21,000 કરોડની લોન બુક છે આરબીએલની. આજે આપણી ટોટલ ઇન્ડિયન સિસ્ટમ 75 લાખ કરોડ એડવાન્સીસની છે, એમાં 21,000 કરોડની બુક 40% એવી ગ્રો કરી શકે એમ છે, અને સિલેક્ટિવલી લેન્ડિંગ કરીને. એટલે પોઈન્ટ એ છે કે સાઇઝનો બી એડવાન્ટેજ છે ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ. પર્સન્ટેજ તમને જે ડેલ્ટા ગ્રોથનો મળશે એ તમને આમાં ઘણો વધારે મળશે. એટલે યુ હેવ ટુ જસ્ટ બેટ ઓન રાઇટ મેનેજમેન્ટ ઇન ફાઇનાન્શિયલ્સ. એ જ વસ્તુ. અને રહી વાત નાલ્કોની, તો આપણે જેમ પહેલાં વાત કરેલી કે એક સ્ટોક હતો મોઇલ, જે આપણે 200 રૂપિયા વાત કરેલી, જેમાં 180 રૂપિયા પર શેર કેશ હતું ત્યારે. હવે આજે 315-320ની રેન્જમાં છે, પણ હવે એ જે મેંગેનીઝ ઓર બનાવ્યો છે એનો ભાવ $2 ભાવ $60 થઈ ગયો છે. એટલે હવે એમાં હજી પણ સ્ટ્રોંગ આઉટલુક દેખાઈ રહ્યું છે. એટલે મારી હિસાબે હજી પણ આવા આઈડિયાઝ તો આવ્યા કરશે, પણ ડેફિનેટલી જેટલું માર્જિન ઓફ સેફ્ટી 200માં હતી એટલી 320માં નથી રહી ડેફિનેટલી. નાલ્કો માટે પણ આ જ વાત કહી શકાય અત્યારે કે નહીં? અત્યારે એવું છે કે છેલ્લા અઠવાડિયાથી એક બહુ સરપ્રાઇઝિંગ ટ્રેન્ડ થઈ રહ્યો છે કે ડોલર ઇન્ડેક્સ અને મેટલ્સ બે સાથે વધી રહ્યા છે. આવું ઘણી ઓછી વાર થતું હોય છે, અને ધીસ ઓન ધ એક્સપેક્ટેશન મારી હિસાબે કે ગ્લોબલી ફિસ્કલ સ્ટેપ્સ હવે એક્સપેક્ટેડ છે, જેનાથી ગ્લોબલ યુએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચો કરશે કે યુરોપ ખર્ચો કરશે, જેનાથી રિયલી મેટલ્સનું કન્ઝમ્પશન વધશે. આ એક થિયરી છે અત્યારે. લેટ અસ સી હાઉ ઇટ પ્લેઝ આઉટ. બિલકુલ. એક કાઉન્ટર છે સેન્ચુરી ટેક્સટાઇલ્સ. પ્રકાશજી, અહીંયાથી આપણને જે રીતના રિઝલ્ટ્સ આપણે જોયું હતું કે છેલ્લા વર્ષ દરમિયાન થોડોક લોસ કરી રહી હતી કંપનીને, આ વખતે ઓલમોસ્ટ 40 કરોડ સુધીના પ્રોફિટ થતા જોવા મળી રહ્યા છે. આજના દિવસમાં પણ આપણને લગભગ 3% સુધીના ગેઇન્સ બનતા જોવા મળી રહ્યા છે. લાંબા ગાળા માટે આ જે સ્ટોક છે સારું દેખાય છે તમને? એબ્સોલ્યુટલી દેવાંશી. આમાં એકચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી આમાં નામમાં ટેક્સટાઇલ છે, પણ આના કામમાં ઘણી બધી વસ્તુઓ છે. તમે જુઓ તો આમાં પેપરનો બહુ મોટો બિઝનેસ છે, અને પેપરનો એટલો મોટો બિઝનેસ છે કે તમે જે અમુક મોટા પ્લેયર્સ છે એસએસઆઈ, TNPLની જોડે સરખામણી કરો તો એ લેવલનો એની અંદર પ્લે છે. એન્ડ વેરી હાઈ ક્વોલિટી પેપર પ્રોડક્શન છે, પ્રિન્ટ છે, ટિશ્યુ પેપર છે. બીજી વસ્તુ, સેન્ચુરીની અંદર સિમેન્ટનો બિઝનેસ છે અને ટેક્સટાઇલનો છે. ઇનફેક્ટ ટેક્સટાઇલ સૌથી નાનું પીસ છે આની અંદર. તો આ કંપનીમાં જ્યારે વેલ્યુ અનલોકિંગ થશે અને ગમે ત્યારે બિરલા ગ્રુપમાં જે કન્સોલિડેશન થઈ રહ્યું છે, રિસ્ટ્રક્ચરિંગના જે પગલાઓ લીધા છે લોકોએ, કોઈને કોઈ સમયે તો આનો બી વારો આવશે જ. અને મારી દ્રષ્ટિએ એ અનલોકિંગ, વેલ્યુ અનલોકિંગ થશે તો તમે જોશો સમ ઓફ પાર્ટ્સના હિસાબે તો હજી બી આ સ્ટોક ઘણો અંડર વેલ્યુડ દેખાય છે. ઇટ ઇઝ લેસ અન્ડરસ્ટુડ અને એને એક ડિસ્કાઉન્ટ મળતો હોય છે બીકોઝ ઓફ ધ કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર. બટ મારી દ્રષ્ટિએ આ એક બહુ સારી લોંગ ટર્મ બેટ થઈ શકે. ઇનફેક્ટ તમે આનું નામ લીધું છે તો દિવાળીમાં મુહૂર્ત ટ્રેડિંગમાં કોઈ થોડા ઘણા શેર લેવાય તો આવા શેર્સ તમે લો તો એટલીસ્ટ તમારી ડાઉન સાઇડ બી પ્રોટેક્ટેડ રહે છે બીકોઝ ઓફ ધ સ્ટ્રેન્થ ઓફ ધ બિઝનેસ. અને આગળ ચાલીને આ એક મોટા પાયે મલ્ટીબેગર બનવાની બી ક્ષમતા રાખે છે. ઓકે, ત્યારે જ આપણી સાથે જોડાયા છે NCDEXના MD અને CEO સમીર શાહ. સમીરજી, સ્વાગત છે આપનો. સંવત 2073માં કયા નવા નિર્ણયો અમલમાં આવશે? ઘણા બધા ડેવલપમેન્ટ્સ થયેલા છે લાસ્ટ યરમાં. સેબીને ઇન્ટ્રોડ્યુસ કરેલા છે ડેવલપમેન્ટ્સ. આ બધા ડેવલપમેન્ટ્સ લાસ્ટ યર જોવામાં જો આવેલા છે, આ બધા ફાઉન્ડેશનલ ડેવલપમેન્ટ્સ છે. મીનિંગ રિસ્ક મેનેજમેન્ટ પર ફોકસ, એડવાઇઝરી કમિટી પર ફોકસ, માર્કેટનો ફીડબેક લેવામાં ફોકસ, અને ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ એટલે ઓપ્શન્સમાં ફોકસ. તો ઘણી બધી ડિસ્કશન્સ થયેલી છે અને વી આર એટ ધ રાઇટ સ્ટેજ. આ બધા ડિસ્કશન્સને, ડેવલપમેન્ટ્સને પ્લાનિંગ નેક્સ્ટ યરમાં રિયાલિટી થશે અને માર્કેટમાં લિક્વિડિટી વધશે, તેનામાં પાર્ટિસિપેશન વધશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જો ફાર્મર સેગમેન્ટ છે, કિસાન ભાઈઓ છે, તેમના માટે આ બધા સુવિધા આવવાના છે નેક્સ્ટ યરમાં. બિલકુલ. સુનીલજી, સાથે જ નવા વર્ષમાં ઓપ્શન ટ્રેડિંગને લઈને શું પગલાઓ લેશો? નવા વર્ષમાં અમારી આ અપેક્ષા છે કે ઓપ્શન્સ ડેફિનેટલી લાઈવ થશે નેક્સ્ટ 2-3 મંથ્સમાં, અને તેના થ્રુ પાર્ટિસિપેશન વધશે. ના કે ફ્યુચર્સ માર્કેટમાં પાર્ટિસિપેશન વધશે, પણ એક નવો સેગમેન્ટ આવશે માર્કેટમાં અને ફાર્મર્સ માટે વધારે સુવિધા થશે તેના થ્રુ.
ન્યૂ ડેવલપમેન્ટ્સ એટલે ક્લિયરિંગ કોર્પોરેશન આવશે બધા કમોડિટી એક્સચેન્જીસમાં, કારણ કે સેબીની મેન્ડેટ છે કે કમોડિટી એક્સચેન્જીસ શુડ સેટ અપ ક્લિયરિંગ કોર્પોરેશન, તો તેના થ્રુ રિસ્ક મેનેજમેન્ટ વિલ બીકમ સ્ટ્રોંગર. તો આ ઓપ્શન્સ રિસ્ક મેનેજમેન્ટના થ્રુ ન્યૂ ઇનોવેશન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં એક નઈ સ્ફૂર્તિ મળશે માર્કેટને, અને માર્કેટમાં લિક્વિડિટી અને ડેપ્થ અને પાર્ટિસિપેશન વધશે તેનાથી. બિલકુલ, આભાર સમીરજી આપનો અમારી સાથે જોડવા બદલ અને આ ડિસ્કશન કરવા બદલ. એના સાથે જ જે રીતના પ્રકાશજી આપણે જોયું કે અહીંયાથી હવે બુલિયન માર્કેટમાં પણ ફ્યુચર્સમાં અને ઓપ્શન્સમાં ટ્રેડિંગ શરૂ થશે, અને અત્યારે જે રીતના આપણે જોયું હતું કે ગોલ્ડમાં કોઈ પણ એનાલિસ્ટ એટલા પોઝિટિવ નહોતો, અને હવે દિવાળીના જ વેઇટ કરી રહ્યા હતા કે ઇક્વિટી માર્કેટ્સમાં જ રોકાણ કરવું જોઈએ. એટલીસ્ટ યંગસ્ટર્સને જેને નથી ખબર કે અત્યારે ગોલ્ડમાં વધુ એલોકેટ કરવું જોઈએ કે પછી અહીંયાથી ઇક્વિટીમાં જ વધુ એલોકેટ કરવું જોઈએ, એક વર્ષ દરમિયાન માટે તમે શું સજેસ્ટ કરી રહ્યા છો, ને પર્ટિક્યુલરલી કયા સેક્ટર પર ધ્યાન રાખવું જોઈએ? સી, ગોલ્ડ એઝ એન ઇન્વેસ્ટમેન્ટ બહુ લાંબા સમય માટે તમે જો હોલ્ડ કરી શકો તો જ ઇટ બીકમ્સ પ્રોફિટેબલ. બહુ ટૂંક સમયમાં એમાં જે મૂવમેન્ટ આવતી હોય છે એવી નથી હોતી જે તમને ઇક્વિટીમાં મળી શકે. એટલે ટૂંક સમયની વાત કરું તો 2-3 વર્ષની વાત કરું છું. ગોલ્ડ તમે 8-10 વર્ષ માટે વિચારો તો બી એની જગ્યા બની શકે તમારા પોર્ટફોલિયોમાં. બટ હવે જે સિચ્યુએશન છે એમાં ખાસ કરીને જે વ્હાઇટના પૈસા વાપરવાની જે પ્રથા ચાલી છે વધારે, અને ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો મેકિંગ ધ હોલ સિસ્ટમ વેરી ટ્રાન્સપેરન્ટ, ક્લીન, એના લીધે મને એવું લાગે છે કે અમુક કંપનીઝ જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે અને ગોલ્ડનો કારોબાર બી કરી રહી છે એમાં તમે ઇન્વેસ્ટ કરો, પણ એની ઇક્વિટીમાં કરો તો તમને ગોલ્ડનો બી એમાં સમાવેશ થાય, અપસાઇડનો અને ઇક્વિટીનો બી તમને બેનિફિટ મળે. તો એક એવી કંપની છે રાજેશ એક્સપોર્ટ્સ. મને એવું લાગે છે કે આ કંપનીએ ઘણો સારું પરફોર્મન્સ આપ્યું છે ઇન ધ પાસ્ટ. અમુક સમયથી થોડીક રેન્જ બાઉન્ડ રહી છે, સાઇડવેઝ રહી છે, બટ ફંડામેન્ટલી એની અંદર જે હવે ચેન્જીસ આવી રહ્યા છે ઇન્ડસ્ટ્રીમાં એનો એ લોકોને સારો એવો ફાયદો વર્કમેનશીપના હિસાબે મળી શકે, અને વેલ્યુ એડિશનના પ્રમાણે એ લોકોનું બી આગળ ચાલીને ગ્રોથ બહુ સારો હોઈ શકે. તો આઈ થિંક પીપલ કેન બાય ધીસ ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ડિરેક્ટલી ગોલ્ડ. ઓકે, પરાગજી તમારો શું વ્યૂ બની રહ્યો છે અહીંયા, કેમ કે ETF પણ હવે આગળ આવતા જોવા મળી રહ્યા છે, એટલીસ્ટ આવનાર 1 થી 2 મહિના માટે, કેમ કે US ઇલેક્શન્સ પર છે, અહીંયાથી તમારી શું ધારણા બની રહી છે, વધુ રોકાણ ક્યાં બનશે? મારા હિસાબે ગોલ્ડ એક ઇન્સ્યોરન્સ છે, અને જેથી દરેક ઇન્વેસ્ટરના પોર્ટફોલિયોમાં ટુ સમ એક્સટેન્ટ હોવું જોઈએ. અને જે રીતે આપણે ગ્લોબલ મોનેટરી ડીબેઝિંગ આખું જે જોયું છે, અને જે રીતે QE થયા છે, અને જે રીતે દરેક કન્ટ્રીની બેલેન્સ શીટમાં જે પ્રોબ્લેમ છે, એ રીતે જોતા ગોલ્ડ એક ઇન્સ્યોરન્સ તરીકે ઠીક છે. બાકી અત્યારે નિયર ટર્મ હું તમને કહું તો ફેડ રેટ હાઇક જો ડિસેમ્બરથી સ્ટાર્ટ થવાના હોય તો ગોલ્ડ બહુ પરફોર્મ નહીં કરવું જોઈએ મારા હિસાબે. અને ડેફિનેટલી ઇન્ડિયન, જેમ મેં કહ્યું કે મારો વ્યૂ એ છે કે ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ઓન ધ કસ્પ ઓફ અ બિગ રિકવરી. તો મારા હિસાબે બહુ સિલેક્ટેડ સ્ટોક્સમાં, જેમ મેં તમને કહ્યું એમ કે જ્યાં અર્નિંગ ગ્રોથ પ્રિડિક્ટેબિલિટી છે એવા સ્ટોક્સમાં વધારે રિટર્ન મળશે મારા હિસાબે. બિલકુલ, તો અહીંયાથી પણ ઇક્વિટી માર્કેટ્સ બધું જ પ્રેફરેબલ અત્યારે બનતો જોવા મળી રહ્યો છે, પણ હેજ કરવા માટે સોનું અત્યારે સારું બનતો જોવા મળી રહ્યો છે. પરાગજી આભાર આપનો, અને પ્રકાશજી આભાર આપનો પણ મારી સાથે જોડાવા બદલ. વિશ યુ વેરી હેપી દિવાળી અને હેપી ન્યૂ યર. અને ત્યારે જ એક નાનકો વિરામ બાદ બીજા સ્ટોક્સ પર કરીશું ચર્ચા. નમસ્કાર, વિશ યુ વેરી હેપી દિવાળી એન્ડ પ્રોસ્પરસ ન્યૂ યર. હું છું દેવાંશી આશા આ શોમાં. ત્યારે જો નિશા અને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ તમામ દર્શક મિત્રોને. ત્યારે જ માર્કેટે જે રીતે ઓપનિંગ સેશન જે દેખાડ્યું એ કહી શકાય થોડું પોઝિટિવ હતું, પણ ત્યારબાદ એ ટકી ન શક્યું. જો કે આજના દિવસે આપણે જોઈ રહ્યા છે ઘણા બધા આગળ વૈશ્વિક સંકેત હોય કે ઘણા સંકેતો એટલા પોઝિટિવ નથી દેખાઈ રહ્યા, તો ટ્રેડર્સ બી કહી શકાય કે સાવચેતીના પગલા રૂપે જસ્ટ એક મુહૂર્ત ટ્રેડિંગ કરી રહ્યા છે. પણ જો આપણા સાથે હવે ચર્ચામાં HDFC સિક્યોરિટીઝના દેવશ વકીલ અને એન્જલ બ્રોકિંગના રુચિત જૈન જોડાયેલા છે. કારણ કે આપણે જોયું છે ગત સંવતથી આ સંવત એટલે કે 2073માં આપણે જોઈ રહ્યા છે જે સારા રિટર્ન મળ્યા હોય તો એ કોમોડિટી કાઉન્ટર્સમાં મેટલથી મળ્યા છે. કેટલા આપણે સ્ટોક્સ જોઈ રહ્યા છે, લગભગ 100% રિટર્ન છે, અને સારા રિટર્ન પર બેઠા બાદ ટાટા સ્ટીલ જેમાં અત્યારે કાચકો લાગ્યો છે ત્યાં રુચિત કઈ રીતનો કોલ આગળ લેવો જોઈએ? આઈ થિંક આ સ્ટોકમાં જે રિસેન્ટલી વોલેટિલિટી વધી છે આ ન્યૂઝના બાદ, એના હિસાબે લાગી રહ્યું છે કે ક્યાંય ને ક્યાંય વોલેટિલિટી હજી બી કન્ટિન્યુડ રહેશે, કેમ કે આ જો કરેક્ટિવ મૂવ આવ્યું છે 430 થી લઈને 390 395 સુધી, એમાં ડેફિનેટલી એક સારા વોલ્યુમ સાથે કરેક્શન આવ્યું છે. તો ક્યાંય ને ક્યાંય વોલેટિલિટી હજી બી કન્ટિન્યુડ રહેશે, અને વીકલી ચાર્ટ્સ ઉપર આ સ્ટોકના 360 થી 340નું રેન્જ છે જે લોંગ ટર્મ સપોર્ટ છે.
તો ડેફિનેટલી અત્યારે ઇન્વેસ્ટર્સ કે ટ્રેડર્સને વધારે એમ ઉતાવળ કરીને આ સ્ટોકમાં અત્યારે રોકાણ નહીં કરવું જોઈએ. પોસિબલ છે આવતા મે બી 2 થી 3 મહિનામાં આ એક 340 થી 360ની રેન્જમાં એક ઓપોર્ચ્યુનિટી આપશે ફરીથી એમાં એડ કરવા માટે. ઓકે, એના સાથે જ દેવશજી, તમારે શું અહીંયાથી ધારણા બની રહી છે એટલીસ્ટ 1 વર્ષ દરમિયાન માટે? અગર સેક્ટર સ્પેસિફિકની વાત કરીએ તો તમને શું સારું દેખાઈ રહ્યો છે અહીંયાથી? પહેલા તો આપને અને આખી સીએનબીસી બજાર ટીમને, આપણા બધા દર્શકોને દિવાળીની શુભકામનાઓ. આખું વર્ષ એમના હેલ્થ સારી રહે, પોર્ટફોલિયોમાં સારું ગ્રોથ આવે, મનની શાંતિ મળે, એ જ શુભકામનાઓ. આગળ 1 વર્ષનું વિચારીએ તો મને લાગે છે કે પાછળથી જે 2-3 વર્ષથી ચિંતા હતી કે ડેવલપ માર્કેટ્સ ઘણા સારા પરફોર્મ કરતા હતા પણ ઇમર્જિંગ માર્કેટ્સમાં એટલી તેજી નહોતી આવતી. તો મને લાગે છે કે હવે કદાચ એ ટ્રેડ રિવર્સ થશે. ઇમર્જિંગ માર્કેટ ખાસ કરીને ચાઇનામાં સિચ્યુએશન ઘણી સ્ટેબલ થઈ છે એટલે મેટલ શેરો કે જે અત્યાર સુધી ખાસા ફંડામેન્ટલી ચોપી રહ્યા હતા ત્યાં આગળ આગલું વર્ષ ગયા વર્ષની કમ્પેરિઝનમાં સારું રહે એવું લાગે છે. બીજું કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કંપનીઓ કે જેની બેલેન્સ શીટ ઘણી સ્ટ્રેચ હતી ત્યાં આગળ થોડો સુધારો આવે એવું લાગે છે અને કે થોડો જો સુધારો બેલેન્સ શીટમાં આવશે તો એની અસર ડિસ્પ્રોપોર્શનેટલી શેર પ્રાઇસ પર મળશે. શેર પ્રાઇસમાં ઘણો વધારો આવી શકે એમ છે. એટલે હું મેટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરોમાં આગલા વર્ષ માટે એટલે આગલા એક સંવત 2073 માટે ખાસ બુલિશ છું. ઓકે, તો આપણે જોઈ રહ્યા છે સારા રિટર્ન બાદ હજી પણ એક બુલિશ વ્યૂ બની રહ્યો છે મેટલ ઉપર, એટલે આવનાર સંવતમાં પણ તમે ત્યાં એક વ્યૂ લઈ શકો, પણ સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટને ધ્યાનમાં રાખીને વ્યૂ લેવાની સલાહ. ત્યારે જ આગળ વધીએ તો થોડા સમય પહેલા જ લિસ્ટ થયેલી આરબીએલ બેંકે આ ત્રિમાસિકમાં પણ જોરદાર પ્રદર્શન આપ્યું છે. આઈપીઓથી અત્યાર સુધીમાં 60%થી વધુ રિટર્ન રોકાણકારોને મળી ગયા છે. દિવાળી નિમિત્તે બેંકના એમડી અને સીઈઓ વિશ્વવીર આહુજા સાથે અમે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે વિશ્વાસ બતાવ્યો હતો કે બેંક પ્રતિવર્ષ 40%ની ग्रोथ वर्षों સુધી જાળવી રાખશે. जिन लोगों ने आपके इश्यू में पैसे लगाए तो उन्हें दिखाई दे रहा था कि सारे लिस्टेड बैंकों के मुकाबले सबसे तेज ग्रोथ करने वाला ये बैंक है जो 50% सालाना ग्रोथ कर रहा है. लेकिन क्या अब भी, क्योंकि एक बहुत छोटी सी बैलेंस शीट अगर 2-3 हज़ार करोड़ की हो आपकी लोन बुक और उसको आपको 20,000 करोड़ तक लाना हो तो शायद 50% आसान है, लेकिन 20,000 करोड़ से 1 लाख करोड़ की तरफ अगर आप जाने की कोशिश करें तो रफ्तार धीमी हो जाएगी. मतलब मैथमेटिकली देखा जाए तो ये सच है, बट हम जिस तरह से इस बैंक को बना रहे हैं, हम लोगों ने काफ़ी सारी कैपेबिलिटीज़ में इन्वेस्ट किया है, और ऐसे सेक्टर्स को हमने चुना है जिसमें हमें थोड़ा सा जिसे कहते हैं डिफरेंशिएशन स्ट्रेटजी का एडवांटेज मिले. मैं आपको एक्सप्लेन करता हूँ. ट्रेडिशनल मेनस्ट्रीम बैंकिंग में कॉर्पोरेट बैंकिंग, लार्ज कॉर्पोरेट्स, मिड कॉर्पोरेट्स, एसएमई, रिटेल लेंडिंग, ये तो सब है ही. तो इस पॉइंट ऑफ व्यू से हमने भी इन सब चीज़ों में जिसे कहते हैं बेस्ट इन क्लास कैपेबिलिटीज लगाई हैं. बेस्ट टेक्नोलॉजी प्लेटफॉर्म्स, डिलीवरी स्ट्रक्चर्स, ब्रांचेस, ऑल्टरनेट चैनल्स, और हमारा एक लोगों के साथ बिजनेस पार्टनरशिप, जैसे बिजनेस कॉरेस्पोंडेंट्स कहते हैं, उनके साथ भी पार्टनरशिप में चल के एक अपना आउटरीच, जिससे कि ज़्यादा हम अंदर जाके पेनिट्रेट कर सके बैंकिंग सर्विसेज. ये हमारा मॉडल कुछ ऐसा है जिसकी वजह से हम ज़्यादा फास्ट एक्सपेंड कर सकते हैं. तो अगर सिर्फ डायरेक्ट चैनल्स पे डिपेंड होते हैं जैसे ब्रांचेस वगैरह, तो ग्रोथ उसके हिसाब से चलती है. हमारा मॉडल है कि वर्क विद पार्टनर्स. पार्टनरशिप के भी 2 स्ट्रक्चर्स हैं. एक पार्टनरशिप्स ऐसी हैं जो हम पूरी तरह से कंट्रोल करते हैं. उस पार्टनरशिप स्ट्रक्चर में बैलेंस शीट इन्वॉल्व है, हम लोन देते हैं, और ये जो हमारे बिजनेस पार्टनर्स हैं उनकी रिस्पॉन्सिबिलिटी रहती है हमारे साथ काम करके ओरिजिनेशन कलेक्शन की भी रिस्पॉन्सिबिलिटी रहती है, और फिर उनके चैनल्स के थ्रू हम और सर्विसेज भी फिर बैंक की देते हैं. इस तरह से हमारे पास 500-600 हमारी खुद की 200 ब्रांचेस हैं, और इस चैनल के थ्रू हमारी 500-600 एडिशनल डेडिकेटेड एक्सक्लूसिव ब्रांचेस हमें और मिलती हैं. तो अभी इस साल के तो 2 क्वार्टर्स आपके पूरे हो चुके हैं, तो आपको अंदाजा है कि किस तरह की ग्रोथ इस साल दिख रही है? जी. सो पहला हाफ ईयर देखा जाए तो बैलेंस शीट ग्रोथ वाज 44%. ओके. यस. and if I break that down, then loan growth was in that
range of 40% plus. CASA growth was 52% year on year, and within that savings account growth was 100% year on year. So actually इसकी वजह से एंड जो बाकी मेरी सर्विसेज बेस्ड जो हमारी एक्टिविटी है जो इवन फास्टर ग्रो कर रही है, इसकी वजह से टोटल इनकम ग्रोथ was 60% year on year. Net income growth was also 62%, means net profit was also 62% year on year. So one is the growth, one is the efficiencies coming from investments that we have made over the years and the scale benefit जो हमें मिल रहा है, उसकी वजह से income lines are growing faster than the expense lines or the balance sheet growth, and उसका effect positive net income में आ रहा है, improved cost income ratio में आ रहा है, improved CASA ratios में आ रहा है, improved ROA में आ रहा है. So ये सारे जो पैरामीटर्स है ये आप देखेंगे सब इम्प्रूव. નાનકડા વિરામ બાદ સ્વાગત છે અને હાલે આપણે બજારમાં થોડું વોલેટાઇલ સેશન તો ભલે જોતા હોઈએ પણ આજે ખરેખર કયા સ્ટોક્સમાં રોકાણ કરવાથી સારા રિટર્ન મળશે એના પર ફરી પાછા ચર્ચાએ આગળ વધીએ. દેવર્ષ વકીલ અને રુચિત જૈન જોડાયા છે. રુચિત, આપના પસંદગીના કોલ્સ આવનાર વર્ષ માટે? જી ડેફિનેટલી એક મિડ કેપ સેક્ટરમાં ફર્સ્ટ સ્ટોક મારું એનસીસી ફર્સ્ટ પિકઅપ છે. આ સ્ટોકમાં હાલમાં રિસન્ટલી આપણે જોયું છે કે 1 થી 1.5 વર્ષનું એક કન્સોલિડેશન ફેઝ પાથી એના પછી એક બ્રેકઆઉટ આવીને હાયર ટોપ હાયર બોટમનું સ્ટ્રક્ચરનું ફોર્મેશન થયું છે. ઇવન રિસેન્ટલી વોલ્યુમ્સમાં જે એક્ટિવિટી પિકઅપ થઈ છે એક ડિલિવરી બેઝડ વોલ્યુમ્સ ઘણા સારા સ્ટોકમાં થયા છે. તો એ જોઈને ક્યાંને ક્યાંક લાગે છે કે આવતી 4 થી 5 મહિના સુધી આ અપમૂવ જે છે આ હજી બી કન્ટિન્યુડ રહી શકે છે અને ઉપર પોસિબલ છે આ 118 સુધીના લેવલ્સ મને લાગે છે નેક્સ્ટ 4 to 5 મંથ્સમાં બતાડી શકે છે. તો જે મુહૂર્ત ટ્રેડિંગના હિસાબે જે કોઈ સ્ટોક હમણાં પિક કરવું હોય અને તમે 4 થી 5 મહિના જો અગર પેશન્સ રાખીને હોલ્ડ કરી શકતા હોય ને તો એનસીસી કરંટ લેવલ્સ પર ખરીદારી કરી શકાય છે. 93.5નું એક સ્ટોપ લોસ 81નું એક સ્ટોપ લોસ મૂકીને 118 રૂપિયાના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં આવી શકે છે. આની અલાવા ઇન્જિનિયર્સ ઇન્ડિયા સેકન્ડ સ્ટોક છે જે કરંટ લેવલ્સ ઉપરથી પણ એ પણ ઘણું સારું અપટ્રેન્ડમાં છે. રિસન્ટલી જો વીકલી ને મંથલી ચાર્ટ જોઈએ તો વેવ 3 આ સ્ટોકમાં ચાલી રહ્યું છે અને ડેફિનેટલી જ્યારે પણ એક ઇમ્પલ્સિવ અપમૂવ કોઈ સ્ટોકમાં હોય છે તો વેવ 3 એક સ્ટ્રોંગેસ્ટ અપમૂવ હોય છે. તો ઇન્જિનિયર્સ ઇન્ડિયામાં પણ અપસાઇડ 350 સુધીના ટાર્ગેટ્સ નેક્સ્ટ 3 થી 4 મહિના સુધીમાં મને લાગે છે આવી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર ઇન્જિનિયર્સ ઇન્ડિયા કરન્ટલી ખરીદારી કરી શકાય છે 244 નીચેનું એક સ્ટોપ લોસ મૂકીને 350 રૂપિયાનું ટાર્ગેટ 3 થી 4 મહિનાનું વ્યૂ લઈને. બિલકુલ સારી પિક્સ અહીંયાથી મળતી જોવા મળી છે. એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ અહીંયા ખરીદારી કરવાની સલાહ બનતી દેખાય છે. એક પોઝિશનલ કોલ છે અને બીજો એનસીસી લિમિટેડનો એક કાઉન્ટર છે જ્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. અહીંયાથી પણ એક સારા ટાર્ગેટ્સ લગભગ 3 થી 4 મહિના માટે મળતા દેખાય છે. દેવર્ષી, તમે ઓલરેડી સેક્ટર સ્પેસિફિક કહી દીધું છે પણ સ્પેસિફિકલી સ્ટોક કયા રહેશે જેના પર તમારી નજર છે આવનાર એક વર્ષ દરમિયાન યા એક લગભગ 6 મહિના માટે? હા, એટલે આ દિવાળીથી આવતી દિવાળી સુધી જો કોઈને ઇન્વેસ્ટ કરીને સારું રિટર્ન કમાવવું હોય તો અમારા તરફથી 3 પિક્સ અમે આપી રહ્યા છીએ. એક તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, ભારતની સૌથી લાર્જેસ્ટ પ્રાઇવેટ સેક્ટર કંપની છે. રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ, ટેલિકોમ, રિટેલ આ બધા સેક્ટરમાં છેલ્લા જે 4-5 વર્ષમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના ફળ હવે મને લાગે છે કે આ વર્ષે આગલા વર્ષે મળશે. બીજું, ડિફેન્સ એક નવું ક્ષેત્ર તરીકે દરેકના પોર્ટફોલિયોમાં એડ કરવાની અમારી સલાહ છે અને એમાં ખાસ કરીને અમે ભારત ઇલેક્ટ્રોનિક્સને પ્રાધાન્ય આપીએ છીએ. જે રીતે ગવર્મેન્ટ બહારના કંપનીઓને ભારતમાં ઇન્વેસ્ટ કરીને ડિફેન્સના ઇક્વિપમેન્ટ, ફાઇટર જેટ બનાવવાનું કહે છે એ પ્રમાણે ડિફેન્સનું ક્ષેત્ર ભારતમાં ઘણું આગળ વિકસી શકે એમ છે. અને બીજું, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ખાસ કરીને જે 7th પે કમિશનના પૈસા આવ્યા છે એને પ્રમાણે અમને લાગે છે કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ક્ષેત્રમાં ઘણું સારી તેજી થઈ શકે એમ છે. ત્યાં આગળ અમે બજાજ ઇલેક્ટ્રિકલ્સને ઇન્વેસ્ટ કરવાની સલાહ આપીએ છીએ. 260 થી 240ની વચ્ચે એક્યુમ્યુલેટ કરવાની સલાહ છે. લગભગ 350નો આવતા દિવાળી સુધીનો ટાર્ગેટ છે. એટલે ભારત ઇલેક્ટ્રોનિક્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ને બજાજ ઇલેક્ટ્રિકલ અમારા તરફથી આ વર્ષના દિવાળીના ઇન્વેસ્ટમેન્ટના પિક્સ છે. આ વર્ષે કાઉન્ટર્સ પર ઘટાડે રોકાણ કરો તો આવતા વર્ષે સારું રિટર્ન મળી શકે છે એવું હમણાં અમારા નિષ્ણાતોનું માનવું છે. ત્યારે જ હવે શેરખાનના જય ઠક્કર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જય, દિવાળીની હાર્દિક શુભેચ્છા આપને. ત્યારે જ નિફ્ટી ઉપર આપનો શું વ્યૂ બની રહ્યો છે? શું 10,000નો આંકડો અંબાઈ જશે? ગુડ ઇવનિંગ, થેન્ક યુ વેરી મચ ફર્સ્ટ ઓફ ઓલ, અને તમને બી દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા, તમારા સીએનબીસી બજારની આખી ટીમને એન્ડ એન્ટાયર વ્યુઅર્સ of CNBC Bazaar. From my side and my company, a very happy Diwali in advance, a very happy prosperous New Year.
વેલ અત્યારે શોર્ટ ટર્મ અગર નીચે હું વાત કરું તો નિફ્ટી એક રેન્જમાં છે 8500 થી લઈને 8800 ના, જે હું કહેતો આવ્યો છું. તો શોર્ટ ટર્મમાં તો નિફ્ટી ડેફિનેટલી રેન્જમાં છે અને કઈ સાઈડ બ્રેકઆઉટ જોવા મળે એ જોવું રહ્યું. પણ ગોઈંગ ફોરવર્ડ ઇન ધ લોંગ ટર્મ, વેધર વી ઇન અ બુલ માર્કેટ ઓર નોટ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આજે આજના ખાસ પ્રોગ્રામ હું એ માંગીશ કે નિફ્ટી ઇઝ ડેફિનેટલી ઇન અ લોંગર ટર્મ બુલ માર્કેટ. મારું એમ માનવું છે કે વેવ 3 ઓન ધી અપસાઇડ નિફ્ટીમાં ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો આપણે વેવ 3 બુલ માર્કેટમાં છે એઝ પર ધી એલિયટ વેવ થિયરી, અને એ સૌથી લોંગેસ્ટ વેવ હોય છે બુલ માર્કેટની. તો મારું એવું માનવું છે કે 2013 થી 5100 થી જે આપણે રેલી સ્ટાર્ટ થતા જોઈ છે નિફ્ટીમાં, દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ એન્ડ ઇન 1 or 2 years જે આપણે જોઈ છે. દેટ ઇઝ ગોઈંગ ટુ લાસ્ટ એટલીસ્ટ ફોર મોર, આઈ થિંક 4 to 5 years મિનિમમ. કેમ કે આ વેવ સૌથી લોંગેસ્ટ હોય છે અને આને પૂરી કરવા માટે જે હિસાબથી વેવ સ્ટ્રક્ચર્સ અત્યારે બની રહ્યા છે, દેટ ક્લિયરલી શોઝ ઓર દેટ ક્લિયરલી ઇન્ડિકેટ્સ કે 4-5 વર્ષ તો મિનિમમ તેજી માર્કેટમાં રહેશે. એનામાં વિધિન દેટ આપણે અપ્સ એન્ડ ડાઉન્સ તો ડેફિનેટલી જોશું, પણ દેન એમાં ગભરાવું નહીં ઇન્વેસ્ટર્સે, પેનિક નહીં થવું. આઈ થિંક જે બી ઓપોર્ચ્યુનિટીઝ મળે, કોઈ બી ડીપ મળે તેમાં રોકાણ ચોક્કસપણે કરવું. બિલકુલ અજય, તમે જે આ સમજ છે ખાસા બસ પ્રીમિયમ પર સ્ટોક્સ મળી રહ્યા છે, પણ તે છતાંય ક્લાયન્ટ્સ માટે તમે શું ખરીદારી કરી રહ્યા છો આ દિવાળી પર? ડેફિનેટલી અમે ઘણા સ્ટોક્સ રેકમેન્ડ કર્યા છે આ દિવાળીમાં, અને અમે ઘણી દિવાળી પીસ નીકાળી છે. તો હું જસ્ટ શેર કરવા માંગીશ 13 સ્ટોક્સ છે જે હું શેર કરવા માંગીશ જે અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ વુડ બી થોમસ કુક, જે મને ખૂબ જ સારો લાગે છે અને અમને અમાઉન્ટ ટાર્ગેટ ઓન ધી અપસાઇડ કરીબન 390 ના આસપાસ આવે છે. આરસીએફમાં ટાર્ગેટ 100 રૂપીસનું છે, તો આરસીએફનું બાય કરી શકાય. થર્ડ સ્ટોક રહેશે સુવેન લાઈફ સાયન્સ, 338 ના ટાર્ગેટ સાથે મેં બાય કરવાની રેકમેન્ડેશન આપ્યું છે. સેરામાં 8800 નો ટાર્ગેટ સાથે મેં બાય રેકમેન્ડ કર્યો છે. કોર્પોરેશન બેંકમાં 135 રૂપીસના ટાર્ગેટ માટે અમે બાય રેકમેન્ડેશન આપ્યું છે. પીએફએસમાં 76 સાથે અમે બાય રેકમેન્ડેશન આપ્યું છે ટાર્ગેટના માટે. ગ્રીવ્સ કોટન 218 ના ટાર્ગેટ માટે અમે આ દિવાળી મુહૂર્તમાં ટાર્ગેટ આપ્યું છે. આઈએફબીમાં 933 નું ટાર્ગેટ રહેશે. સુનિલ હાઈટેકમાં 650 ના ટાર્ગેટ સાથે બાય રેકમેન્ડ કર્યું છે. મોન્સેન્ટોમાં 5160 નું અમારું ટાર્ગેટ છે. કેર રેટિંગ આખા રેટિંગ એજન્સીમાં રેટિંગ કંપનીઝમાં વન ઓફ માય ફેવરેટ છે એઝ પર ધી ટેકનિકલ સ્ટ્રક્ચર. તો આઈ થિંક 2195 ના ટાર્ગેટ છે અમારા. આરતી ડ્રગ્સમાં 875 નો ટાર્ગેટ છે, એ ટાર્ગેટ સાથે રેકમેન્ડ કર્યો છે. અને ફાઇનલી સ્નાઇડર, અમોંગ ઓલ ઓફ ધીસ મારો સૌથી ફેવરેટ જે છે સ્નાઇડર ઇલેક્ટ્રિક છે, જેમાં મારું ટાર્ગેટ છે 243 એન્ડ ધેર આફ્ટર 293. સો 13 સ્ટોક્સ ડિફરન્ટ સેક્ટર્સમાંથી એક ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બની શકે એવું મારું માનવું છે, અને બધા ટોપ રેકમેન્ડેડ સ્ટોક છે મને એવું લાગે છે ઇન ધેટ રિસ્પેક્ટિવ સેક્ટર. ઓકે, એટલે કહી શકાય જોઈએ તમે મિડ કેપ કાઉન્ટર પર ફરી પાછી એક બેટ લઈ રહ્યા છો આવનાર એક વર્ષ માટે, અને આ એક ગત વર્ષ જોઈએ તો મિડ કેપ કાઉન્ટર્સનો જ રહ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપ જ રિટર્ન આપ્યા છે, એ નિફ્ટી કાઉન્ટર્સે પણ નથી આપ્યા. તો આપણે જોઈ રહ્યા છે એક સારા રિટર્ન આવનાર વર્ષમાં પણ હજુ પણ મિડ કેપથી મળશે, પણ જે રીતે અમારા નિષ્ણાતો સૂચવી રહ્યા છે એવા સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ તમે ટ્રેડ કરશો તો ત્યાં તમને સારા રિટર્ન મળી શકે છે. લઈએ નાનકડો વિરામ, ત્યારબાદ ક્લોઝિંગ પર રહેશે નજર. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અને અમારા સહયોગી વિરાજ સરવૈયા હવે આપણી સાથે બીએસસી સાથે લાઈવ છે અને અહીંયા બીએસસીના સીઓ આશીષ ચૌહાણ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી વિરાજ. જી, આપણી સાથે બીએસસીના એમડી એન્ડ સીઓ આશીષ ચૌહાણ સાહેબ જોડાઈ રહ્યા છે. સર, સૌપ્રથમ દિવાળીની આપને હાર્દિક શુભેચ્છા એન્ડ વેરી હેપી ન્યૂ યર સર. સૌથી પહેલાં સર સમજવા માંગશું આ વર્ષ ખાસું માર્કેટમાંથી ઉતાર ચઢાવવાળું જોવા મળ્યું સર. નેક્સ્ટ સંવત કેવું લાગી રહ્યું છે આપને? બધા દર્શકોને, સીએનબીસી બજારના બધા દર્શકોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ અને નવા વર્ષની પણ ઘણી ઘણી શુભકામનાઓ કે આગલું વર્ષ આ વર્ષ કરતાં પણ સારું જાય. આપણે જોયું છે કે 2072નું સંવત ભારત માટે અને ભારતના માર્કેટ માટે ઘણું સારું રહ્યું છે. પાછલા એક સંવતની અંદર ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી વધારે પરફોર્મિંગ માર્કેટ બન્યું છે, અને મને લાગે છે કે આવતા 10-15 વર્ષની અંદર ભારત ટોપ 5માં રહેશે પરફોર્મન્સમાં, કારણ કે ભારતમાં જે ગ્રોથ છે લગભગ દર વર્ષે આપણે 7.5% ગ્રોથ કરી રહ્યા છે, અને હજી બી આપણે ઘણી વસ્તુ કરવાની બાકી છે. જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે એમાં બી આપણો નંબર અત્યારે પણ 130મો છે. એમાં આપણે જો વધારે સારું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરી શકીએ તો વધારે લોકો ભારત તરફ આકર્ષાય અને ભારતીયો પણ વધારે ધંધો કરી શકે અને એ પ્રમાણે ભારતનો ગ્રોથ વધે. ભારતનું જે યુવાધન છે કરીબ 50%થી પણ વધારે લોકો 25 વર્ષથી કમની આયુના છે, તો એને કારણે
જે ગ્રોથ વધી શકે છે કે ચાઇના આપણે જોયું છે કે પાછલા 35 વર્ષની અંદર ઘણો ગ્રોથ કરેલો છે, પણ અત્યારે એ લોકો ઓલ્ડ થઈ ગયા છે, જ્યારે ભારત અત્યારે યંગ થઈ રહ્યું છે. તો એના કારણે જે ગ્રોથ આવશે યંગ થવાને કારણે એ બહુ મહત્વનો હશે. આગલા 20 વર્ષમાં ભારત વિશ્વમાં સૌથી વધારે ગ્રોથ કરતું કન્ટ્રી હશે અને રહેશે, અને એને કારણે જે સ્ટોક માર્કેટમાં વધારો થાય એ સ્વાભાવિક છે. પણ જે શોર્ટ ટર્મમાં જે અમેરિકન ઇલેક્શન ચાલી રહ્યા છે એના જે પરિણામ આવશે કે અમેરિકામાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની વાત છે એના પરિણામો આવશે, વર્લ્ડમાં ઘણી જગ્યાઓ નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ છે એના બી એક ખોટા કહે ને કે નેગેટિવ પરિણામ આવી શકે છે. વર્લ્ડમાં ડિમાન્ડ ઓછી થઈ રહી છે કારણ કે બધા લોકો ઓલ્ડ થઈ રહ્યા છે, એના બી એક ઇસ્યુઝ હોઈ શકે છે. પણ ઇન્ડિયા એમ કે ભારત અત્યારે એક બહુ સારી પરિસ્થિતિમાં છે અને ભારતનું સુવર્ણકાળ અત્યારે ચાલુ થઈ રહ્યો છે અને આગલા 20 થી 30 વર્ષની અંદર ભારત 2050ની અંદર વિશ્વમાં બીજી કે ત્રીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી બનીને ઉભરીને આવશે. સર, હજી એક વસ્તુ સમજવા માંગુ છું. સર, આ બીએસસીનું વર્ષો જૂનું ટ્રેડિશન છે સર, આપ ઘણા બધા રોકાણકારોને મળતા હશો. આજે મુહૂર્તના દિવસે કેવો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો સર? આજે મુહૂર્તના દિવસે સૌથી વધારે પાછલા 7 વર્ષથી મેં જોયું છે કે બીએસસીમાં ઘણા લોકો મુહૂર્તના દિવસે આવતા હોય છે, પણ આજે સૌથી વધારે લોકો જોવા મળ્યા છે. તો મને લાગે છે કે જ્યારે બી માર્કેટમાં વધારે તેજી આવવાની હોય ત્યારે વધારે લોકો સ્ટોક માર્કેટ તરફ આકર્ષાતા હોય છે. આજે જ્યાં બી ભારતની અંદર મારા કાર્યક્રમો હોય છે કે સ્ટોક માર્કેટ રિલેટેડ કાર્યક્રમો હોય છે તો ઘણા લોકો સાંભળવા આવતા હોય છે. જ્યારે 3-4 વર્ષ પહેલાં 2012માં કે 13માં કોઈ પણ ઇવન સ્ટોક માર્કેટ તરફ જોતું પણ નહોતું. એનું મને એવું લાગી રહ્યું છે કે પાછલા 1 વર્ષની અંદર જે માર્કેટે સારા રિટર્ન્સ આપ્યા છે એની કમ્પેરિઝનમાં ગોલ્ડ, સિલ્વર, રિયલ એસ્ટેટમાં રિટર્ન્સ ઓછા થઈ ગયા છે અને એને કારણે લોકો સ્ટોક માર્કેટ તરફ આકર્ષાયા છે. બે તરફના લોકો હોય છે, એક જે સટ્ટા કરવા માંગતા હોય છે, દિવસ રાત સવાર સાંજ સટ્ટો કરતા હોય છે, અને બીજા લોકો જે નિવેશ કરતા હોય છે, જે ઇન્વેસ્ટ કરતા હોય છે. તો મારા હિસાબે નિવેશકોની સંખ્યા વધી છે, મ્યુચ્યુઅલ ફંડોમાં પણ એસઆઈપીની સંખ્યા વધી છે, 1 કરોડથી પણ વધારે એસઆઈપી દર મહિને થઈ રહ્યા છે, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. એને કારણે મને લાગે છે કે લોકો વધારે ને વધારે ઇન્વેસ્ટ કરતા થયા છે અને થતા રહેશે. લગભગ દર મહિને 3,500 કરોડ તો ખાલી ઇન્વેસ્ટરો એસઆઈપી દ્વારા સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને એ મને લાગી રહ્યું છે કે હવે ધીરે ધીરે જેમ જેમ નિવેશકોની સંખ્યા વધશે એમ માર્કેટમાં વધારે ને વધારે સારો લાભ જોવા મળશે. ઓકે સર, આશીષ સર, આપનો ખૂબ ખૂબ આભાર જોડાવા માટે. અને સર, સારું મુબારક આપને પણ અને આપના નવું વર્ષ ખૂબ જ શુભેચ્છા. થેન્ક યુ. તો આપણે જોઈ રહ્યા છે રોકાણકારો આવી રહ્યા છે, પણ જે રીતે હવે એટલે કે તમને સોનું પહેરવા માટે જોઈએ છે તો લો, ઘર રહેવા માટે છે લેવું હોય તો લો, એમાં લાંબા ગાળા માટે રોકાણ કરવાની તક અત્યારે ફક્ત ઇક્વિટી દેખમાં દેખાઈ રહી છે જે તમને સારા રિટર્ન આપી શકે. તો ક્યાં અત્યારે આપણે જોઈ રહ્યા છે રિટર્ન તો મળતા દેખાયા મિડ કેપ અને સ્મોલ કેપમાં જે જબરદસ્ત રિટર્ન આવ્યા, પણ એમાં ક્યાંક ને ક્યાંક નિફ્ટી ગેનર્સ જે હતા, જે ખાસ મોટી કંપનીઝ હતી, ત્યાં ક્યાંક દબાણ આવતું જોવા મળ્યું. ખાસ કરીને તમે જો પાછલા 1 વર્ષમાં જુઓ, ગત સંવતથી આ સુધીમાં, તો ફાર્મા સ્ટોક્સમાં સૌથી વધારે દબાણ છે. લ્યુપિન, ડોક્ટર રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, સન ફાર્માએ પોતાની તેજી ખાસી ગુમાવી દીધી છે. દેવર્ષી, તમને લાગે છે કે હવે કોન્ટ્રાક્ટ લેવી જોઈએ આ બધા ફાર્મા સ્ટોક્સ પર? તમે બહુ સાચો સેક્ટર પકડ્યું છે કે અત્યાર સુધીમાં જેમાં ઓપોર્ચ્યુનિટી હતી, મને યાદ છે કે 1-1.5 વર્ષ પહેલા દરેક શોમાં કે દરેક સેક્ટરમાં આપણે દરેક પ્રોગ્રામમાં આપણે ફાર્માસ્યુટિકલ સ્ટોક્સને એક આઉટ પરફોર્મર કહેતા હતા અને ઘણા બધા ઇન્વેસ્ટરોનો ઘણો બધો પોર્ટફોલિયો ફાર્માસ્યુટિકલ સ્ટોક્સમાં હતો. હવે એ સેક્ટરે ખાસું અંડર પરફોર્મ કર્યું છે અને એની પાછળનું ખાસ કારણ આપણે બધાને ખબર છે કે યુએસ એફડીએ ના જે પ્રતિબંધો ઘણા બધા મોટી કંપનીઓના પ્લાન્ટમાં લાગ્યા અને એને કારણે એ બિઝનેસ પર એમને કરેક્શન કરવાની જરૂર પડી. હજી 3 થી 6 મહિના મને લાગશે કે એ બધા કરેક્શનને ઇમ્પ્લિમેન્ટ થશે. મોટી કંપની જેમ કે સન ફાર્મા, લુપિન, એ બધાના પ્રતિબંધો નેક્સ્ટ 1-2 ક્વાર્ટરમાં ઉભા થશે, છૂટશે અને પછી પાછું ફરીથી એક્સપોર્ટ શરૂ થશે. એટલે જો કોઈને સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે જેમાં ભાવ બહુ ઉપરની સુપારીથી ઘણો બધો નીચે હોય તો એવું એક સેક્ટર ફાર્માસ્યુટિકલ છે, લાર્જ કેપ ફાર્માસ્યુટિકલ છે કે ત્યાં આગળ 2-3 ક્વાર્ટરમાં આ બધા પ્રોબ્લેમ સોલ્વ થતા ફરીથી સારો અર્નિંગ ગ્રોથ આવી શકે છે અને ત્યાં આગળ ચોક્કસથી એક કોન્ટ્રાબેટ લઈ શકાય. ઓકે, તો અહીંયાથી બધા જે ફાર્મા કાઉન્ટર્સ છે તે થોડાક સારા બનતા જોવા મળી છે, અત્યારે બનતા જોવા મળી રહ્યા છે અને કોન્ટ્રાબેટ લેવાની સલાહ ઓવરઓલ ફાર્મા સ્ટોક્સ પર બનતી દેખાઈ રહી છે. ત્યારે જ ઓછો ટાઈમ બાકી રહી ગયો છે અને માર્કેટ ક્લોઝિંગ પર જો અત્યારે નજર કરીએ નિફ્ટી પર તો આજના દિવસમાં પણ આપણને કોઈ મેજર ગેઇન્સ બનતા નથી જોવા મળ્યા. નિફ્ટી પર જેટલી પણ ખરીદારી થતી જોવા મળી રહી છે રોકાણ માટે પણ, તો પણ માર્કેટને લિફ્ટ નથી કરી શકતા.
નિશા લગભગ 20 પોઈન્ટના ઘટાડા સાથે અત્યારે આપણને સારી માર્કેટ બંધ થતા જોવા મળી રહ્યા છે દિવાળી પર અને સાથે સેન્સેક્સમાં 40 પોઈન્ટનો ઘટાડો બની રહ્યો છે, મામૂલી જ ઘટાડો છે. મિડ કેપ ઇન્ડાઇસિસ શોર્લી જે રીતના આપણે ચર્ચા કરી રહ્યા હતા, મિડ કેપ સ્ટોક્સમાં પણ આપણને સારું રોકાણ બનતો જોવા મળી રહ્યો છે. તો મિડ કેપ ઇન્ડાઇસિસમાં સારી તેજી બની રહી છે. આજના દિવસમાં 60 પોઈન્ટના ગેઇન્સ, નિફ્ટી બેંક લગભગ 50 પોઈન્ટનો દબાણ આજના દિવસમાં બનતો જોવા મળી રહ્યો છે. અને નિફ્ટી ઉપર આજના દિવસમાં હજુ પણ ટાટા કાઉન્ટર્સ થોડાક પ્રેશરમાં જ બનતા જોવા મળી રહ્યા છે. ટાટા મોટર્સ, ડોક્ટર રેડ્ડીઝ લેબ બંને ટોપ લૂઝર, એના સિવાય એનટીપીસી, એચડીએફસી લિમિટેડ પર સારો દબાણ બનતો જોવા મળી રહ્યો છે, લગભગ 1% સુધીનો. અને સિવાય જો ગેનર્સની વાત કરીએ તો ફરી એકવાર ફાર્મામાં જ આપણને લ્યુપિન, ચેક મહિન્દ્રા, ઓએનજીસી, ઓર્બિંદો ફાર્મા અને આઈડિયા સેલર જેવા કાઉન્ટર્સમાં સ્લાઇટલી એક અપ મૂવ બનતો જોવા મળ્યો છે. પણ આજના દિવસમાં ટોપ ગેનર લ્યુપિનનો કાઉન્ટર જ બનતો દેખાય છે. પણ નિશા, જે રીતના આપણે જોઈ રહ્યા છે ઓવરઓલ ઇન્ડાઇસિસ તો થોડોક ફ્લેટ ટુ નેગેટિવ જ રહ્યો છે, પણ મિડ કેપમાં આજે ખરીદારી થતી જોવા મળી રહી છે. ચોક્કસ. તો સરપ્રાઇઝિંગલી જે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા, આખા વર્ષ દરમિયાન ફાર્માએ નિરાશ કર્યા છે, ત્યાં થોડી ઘણી બાઇંગ આજના દિવસે કોન્ટ્રાવેટ લેવાઈ રહી છે. સાથે જ મિડકેપની તમે જે અત્યારે ચર્ચા કરી, સારા એવા વોલ્યુમ સાથે ઉજાસ એનર્જી લીડ કરી રહ્યો છે. અશોક લેલેન્ડ, ડિશ ટીવી, સ્પાઇસજેટ, જીએમઆર ઇન્ફ્રા, એલએનટી ફિનાન્સ હોલ્ડિંગ જેવા કાઉન્ટર છે જ્યાં સારા એવા વોલ્યુમ સાથે આજે પોઝિટિવ કહી શકાય ટ્રેડ લેવાયા છે. ત્યાં એક કહી શકાય મુહૂર્ત ટ્રેડિંગ થતું જોવા મળ્યું છે. ઉજાસ એનર્જીએ આજના દિવસે આઉટ પરફોર્મન્સ દેખાડ્યું છે. 20% અપર સર્કિટ આપણને અત્યારે જોવા મળી ગઈ છે, પણ દબાણ અમુક કાઉન્ટર્સ પર ખબરોને કારણે પણ છે, જેમ કે નોઈડા ટોલ બ્રિજ પર આપણે ઘણા વખતથી દબાણ જોઈ રહ્યા છે, જ્યાં ટાઇટન આઉટ પરફોર્મન્સ દેખાડી રહ્યું છે. ટીબીઝેડમાં આજના દિવસે નેગેટિવ ટકાની આસપાસના દબાણ સાથે કારોબાર થતું જોવા મળ્યું છે. ફાઇનલી 8,617ના લેવલે કહી શકાય નિફ્ટીએ ક્લોઝ આપ્યું છે 5%ના ઘટાડા સાથે. મુહૂર્ત ટ્રેડિંગ પર કહી શકાય ઘણા ટ્રેડર્સ ખૂબ જ સાવચેતી લઈને આ વખતે ટ્રેડ કરતા દેખાયા છે, કારણ કે આવનાર સપ્તાહ ખાસું ઇવેન્ટ ભરેલું છે અને આવનાર સપ્તાહમાં ખાસ કરીને યુએસ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન છે, જેને કારણે માર્કેટમાં થોડા ઉતાર ચઢાવ આવી શકે. તો એના કારણે રોકાણકારોએ ખૂબ જ સાવચેતીના પગલાં લઈને ટ્રેડ લીધા છે. મિડ કેપમાં જે રીતે આપણે જોઈ રહ્યા છે આખું સંવત સારું ટ્રેડિંગ જોવા મળ્યું, સારા રિટર્ન્સ જોવા મળ્યા. તો આવતા કહી શકાય સંવત એટલે કે 2073માં એક સારા રિટર્ન ત્યાંથી જ મળવાની અપેક્ષા છે. તો મિડ કેપમાં સારા એવા આજના દિવસે ટ્રેડ એટલે કે મુહૂર્ત ટ્રેડિંગ બનતા દેખાયા છે. તો આપણે જોઈ રહ્યા છે ઘણા બધા એવા કાઉન્ટર્સ આજના દિવસે આપણને બઝિંગ દેખાયા. ફાઇનલી બેંક નિફ્ટી 5%ના ઘટાડા સાથે ક્લોઝ 19,498. નિફ્ટી જે રીતે મિડકેપની આપણે ચર્ચા કરી 5%નો સુધારા સાથે 15,899 પર ક્લોઝ થઈને અને મુહૂર્ત ટ્રેડિંગનું ટર્નઓવર આપણે જોવા જઈએ તો 39,000 કરોડનું જોવા મળ્યું છે. માર્કેટ બ્રેથ પોઝિટિવ થઈને બંધ થઈ છે, એટલે કહી શકાય મંગળવારે જ્યારે આપણે આવશું ત્યારે ખાસ મહત્વના રહેશે કે એક વૈશ્વિક સંકેતોને આધારે કઈ રીતે માર્કેટ એને લે છે. અત્યારે રુચિત જે રીતે આપણે આજના દિવસનું ક્લોઝિંગ જોયું છે મંગળવાર માટે કઈ રીતના તમે જોઈ રહ્યા છો? મને લાગે છે ઓલ્ધો મંગળવારની ઓપનિંગ એક ફ્લેટ ટુ માર્જિનલ નેગેટિવ સાઇડ થઈ શકે છે, પણ આવતા અઠવાડિયામાં કે શોર્ટ ટર્મમાં બે લેવલ જે શોર્ટ ટર્મ ટ્રેડર્સને ખાસ મહત્વમાં ધ્યાનમાં રાખવા જેવા છે. એક તો 8,720 જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હાલમાં બની ગયું છે, જે એન્ટાયર લો ટોપ લો બોટમનું ફોર્મેશન છે એનું ફોલિંગ ટ્રેન્ડલાઇન રેઝિસ્ટન્સ 87,800 87,20ની આજુબાજુ છે. ઇવન પેરાબોલિક એશિયાનું રેઝિસ્ટન્સ ત્યાં જ આવી રહ્યું છે. એટલે અગર 8,720નું રેઝિસ્ટન્સ ક્રોસ કરે તો જ આ અપમૂવ મને લાગે છે સસ્ટેન રહી શકે છે. અને અલાવા નીચે સપોર્ટ 8,550નું સ્ટ્રોંગ સપોર્ટ છે, જે 89 EMA છે ડેલી ચાર્ટ્સ ઉપર, અને જે બુલિશ પેટર્ન ફોર્મેશન થઈ હતી ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં, તો 8,550 અને 8,720 આ બે મહત્વના લેવલ રહેશે નિફ્ટી માટે. આ બંનેમાંથી જે ડિરેક્શનલ જે લેવલ્સ પહેલા નિફ્ટી તોડે એ ડિરેક્શનમાં પ્રોબેબલી એક મોટું મૂવ નિફ્ટીમાં શોર્ટ ટર્મમાં આવી શકે છે. ઓકે, તો વેઇટ કરવાનો રહ્યો કે એક ડિરેક્શનલ મૂવ આવે છે કે નહીં, એક અપસાઇડ માર્કેટ સસ્ટેન કરતી જોવા મળે છે કે નહીં. ક્વિકલી દેવશ્રી, તમારો શું વ્યૂ બનશે? આવનાર એક સપ્તાહ દરમિયાન ખાસા ઇવેન્ટ્સ છે અને રિઝલ્ટ સિઝન તો અહીંયાથી યથાવત જ છે. કે રીતના ટ્રેડિંગ પર્સપેક્ટિવથી તમે વ્યૂ રાખી રહ્યા છો? કોશિયસ વ્યૂ રહેશે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી. જે મુખ્ય એકાદ શોર્ટ ટર્મમાં એટલે કે નવેમ્બરના ફર્સ્ટ વીક સુધી અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શન એ બહુ મોટો ઇવેન્ટ છે અને એની અસર અમેરિકન માર્કેટ્સ પર અને ગ્લોબલ માર્કેટ્સ પર, ગ્લોબલ લિક્વિડિટી પર બહુ મોટી પડી શકે એમ છે. એટલે અહીંયાથી થોડા ઉછાળે એક્સપોઝર ઓછું રાખવું જોઈએ અને થોડું જો વાયદામાં જે લોકો વેપાર કરતા હોય એમને તો ખાસ સલાહ રહેશે કે નેટ એક્સપોઝર ઓછું રાખવું જોઈએ, કારણ કે જો જે રીતે નવા બનાવો બની રહ્યા છે ને જે રીતે હમણાં જ આપણે આજના ન્યૂઝપેપર્સમાં વાંચ્યું કે કદાચ ડોનાલ્ડ ટ્રમ્પના જીતવાના ચાન્સીસ થોડા વધી રહ્યા છે.
અને વોલ સ્ટ્રીટ એટલે કે અમેરિકન બજારો ઈચ્છે છે કે હિલેરી ક્લિન્ટન જીતે. જો એવું ન થાય અને ડોનાલ્ડ ટ્રમ્પ આવે તો માર્કેટમાં ત્યાં આગળ વિદેશી માર્કેટમાં ઘટાડો મોટો આવી શકે અને એની પાછળ કદાચ એની અસર ભારતીય બજારો પર પણ શોર્ટ ટર્મમાં પડી શકે. એટલે ઓવરઓલ થોડો નવેમ્બરના પહેલા વીકમાં અને પછી ડિસેમ્બરમાં વ્યાજના દર પણ વધી શકે એમ છે. એટલે શોર્ટ ટર્મમાં થોડો વ્યૂ કોશિયસ છે. સ્ટોક સ્પેસિફિક મૂવ રહેશે, પણ મને નથી લાગતું કે એક ધારી બહુ મોટી તેજી થવાની એમાં શક્યતા છે. એટલે થોડું કોશિયસલી ટ્રેડ કરવું જોઈએ. ઓકે, ત્યારે જ સમય થયો છે રજા લેવાનો. દેવર્ષજી, આપનો અને રુચિતા બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવાને. આપ બંનેને તમામ દર્શક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છા. ત્યારે સમય થયો છે એક નાનકડા વિરામ બાદ આપણે સાથે ચર્ચામાં જોડાશે HDFCના વાઇસ ચેરમેન KK મિસ્ત્રી.